ભારત જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને એટલે આપણા માટે આ ગૌરવની વાત છે। આપણે $4 ટ્રિલિયન અર્થવ્યવસ્થા છીએ। હવે ફક્ત અમેરિકા, ચીન અને જર્મની જ ભારત કરતા આગળ છે। પણ સવાલ તમને એ થશે કે ભારતે $4 ટ્રિલિયન અર્થતંત્ર બન્યું તો સામાન્ય માણસને ફાયદો શું થશે? ભારતે જાપાનને પાછળ ધકેલી ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા કેવી રીતે બન્યું? ફાયદાઓ શું છે? સામાન્ય લોકો પર તેની અસર શું પડશે? આજના એક્સપ્લેનરમાં હું ધ્રુવિશા તમને જણાવું। પહેલા તો દુનિયાની ટોપ 5 ઇકોનોમી પર આપણે નજર કરી લઈએ તો સૌથી પહેલા અમેરિકા છે કે જે $30.51 ટ્રિલિયન ઇકોનોમી છે। ચીન કે જે $19.23 ટ્રિલિયન, જર્મની $4.74 ટ્રિલિયન, ત્યારબાદ આવે છે ભારત જેને સિદ્ધિ હાંસલ કરી છે $4.187 ટ્રિલિયન અને લાસ્ટમાં છે જાપાન, પાછળ ધકેલાયું છે $4.186 ટ્રિલિયન। ભારતે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે। કોઈ પણ દેશના અર્થતંત્રનો વિકાસ એક જટિલ અને બહુપરિમાણીય પ્રક્રિયા છે જે દેશની આર્થિક, સામાજિક અને તકનીકી પ્રગતિને પ્રતિબિંબિત કરે છે। આર્થિક વિકાસ ત્યારે થાય છે જ્યારે કોઈ દેશ તેના સંસાધનોનો અસરકારક ઉપયોગ, ઉત્પાદન, આવક અને જીવનની ગુણવત્તામાં સતત અને સમાવિષ્ટ સુધારાઓ લાવવા માટે કરે છે। ભારતની આ સિદ્ધિ મજબૂત સ્થાનિક માંગ, અનુકૂળ વસ્તી વિષયક વલણો અને નીતિગત સુધારાઓના કારણે છે। ભારતનું અર્થતંત્ર વાર્ષિક 6.7% વિકાસ દર જાળવી રહ્યું છે। જોકે ભારત ફોર્થ સૌથી મોટી ઇકોનોમી બની છે, પરંતુ સામાન્ય માણસને ફાયદો શું થશે હવે તે જાણીએ। ભારતે વૈશ્વિક આર્થિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે। આનાથી ભારતને વિદેશી રોકાણ આકર્ષવાની ક્ષમતા મળે, એટલે કે સૌથી પહેલા વધુ સંસાધનો અને રોકાણ। મોટું જીડીપી દર્શાવે છે કે દેશમાં વધુ આર્થિક સંસાધનો છે। સરકારને રસ્તા, રેલવે, હોસ્પિટલો, શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં રોકાણ કરી વધુ આવક મળી રહી છે। લોકોને સારી સુવિધાઓ મળી શકે છે। બીજું છે માળખાગત બાંધકામ પર ફોકસ। ભારત સરકારે છેલ્લા કેટલાક વર્ષોથી દેશના માળખાગત બાંધકામ પર ભારે ખર્ચ કરી રહી છે, જેમ કે રસ્તા, એરપોર્ટ, બંદર અને મેટ્રો લાઇન। $4 ટ્રિલિયન અર્થવ્યવસ્થાના સાથે આ રોકાણ વધુ વધી શકે છે। ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધુ સુધારી શકાય। ત્રીજો ફાયદો એ છે કે રોજગારની તકો વધશે। ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થામાં ઉદ્યોગ, સેવા ક્ષેત્ર અને સ્ટાર્ટઅપ્સનું વિસ્તરણ જોવા મળે છે, જેના કારણે નોકરીઓમાં વધારો થશે। ભારતમાં આઈટી, ઉત્પાદન અને નવીનીકરણીય ઉર્જા જેવા ક્ષેત્રોમાં નોકરીઓ વધી રહી છે। ત્યારબાદ છે વૈશ્વિક પ્રભાવ। મોટી અર્થવ્યવસ્થા ભારતને વૈશ્વિક મંચ પર વધુ તાકાત આપે છે। તેનાથી વેપાર, રોકાણ અને રાજદ્વારી સંબંધોને ફાયદો થાય છે। હવે સવાલ તમને એ થતો હશે કે શું આનાથી મોંઘવારી કાબૂમાં આવશે? જવાબ છે રૂપિયાના ઘટાડાથી સામાન્ય માણસની ચિંતા વધી છે, પરંતુ નિષ્ણાતો માને છે કે મજબૂત અર્થતંત્ર નિકાસ વધારશે અને આયાત પર નિર્ભરતા ઘટાડશે। આનાથી ફુગાવાને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે। જોકે અમેરિકાના ટેરિફના કારણે દુનિયામાં અશાંતિ છે, ત્યારે ભારતે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે। પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પણ ભારતના વિકાસને રોકી ન શક્યા અને પાકિસ્તાન સાથેના તણાવની ભારતીય આર્થિક વિકાસ પર કોઈ અસર ન કરી। ભારતે લાંબા સમયથી વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહી છે અને તે હવે જાપાનને પાછળ છોડ્યું છે। હવે આપણે લાસ્ટમાં એ જાણી લઈએ કે 10 વર્ષમાં દમદાર ભારતની પ્રગતિ કેવી રહી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 વર્ષમાં દમદાર પ્રદર્શન કરી ભારતને મજબૂતાઈ આપી। દુનિયામાં પાછલા 10 વર્ષ દરમિયાન ભારતના અર્થતંત્રમાં સર્વાધિક 105% વધારો નોંધાયો। જોકે આ આંકડાઓ એ વાતની સાબિતી પૂરે છે કે ભારતમાં મક્કમ અને મજબૂત ગતિએ આગળ વધી રહ્યું છે, જેના કારણે G20 અને IMF જેવા વૈશ્વિક મંચ પર પ્રભાવ વધતો જાય છે। તો દુનિયાની ટોચની કંપનીઓ માટે ભારત આકર્ષક બજાર તરીકે પણ આગળ રહેવાનું છે। ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ હજુ વધશે। IMFના એક મતે વર્ષ 2025 અને 2026માં ભારતની આગેકૂચ સૌથી વધુ ઝડપે થતી રહેશે। જો કે આપણે પ્રગતિની તો વાત કરી, પરંતુ વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા અને અર્થવ્યવસ્થાને તાત્કાલિક ચોથા નંબરેથી ત્રીજા નંબર પર લઈ જવા માટે હવે આપણે કોઈ વિદેશી વસ્તુઓનો ઉપયોગ નહીં કરીએ। આપણે ગામડે ગામડે વેપારીઓને શપથ લેવડાવવા પડશે કે વિદેશી સામાનમાંથી ગમે તેટલો નફો કેમ ન હોય, કોઈ પણ વિદેશી વસ્તુ વેચશે નહીં અને આપણે સ્વદેશીને પ્રોત્સાહન આપીશું, જેના કારણે અલ્ટિમેટલી એ ફાયદો અર્થતંત્રને થશે। અને લાસ્ટમાં એ પણ જાણી લઈએ કે ભારતની આ સિદ્ધિનો વૈશ્વિક લેવલે શું આપણને ફાયદો થશે। તો G20 અને IMF જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતનો પ્રભાવ વધશે અને ભારત ઇન્વેસ્ટમેન્ટ હબ પણ બનશે। આવી અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત।